તમે પહેલા વર્મી કમ્પોસ્ટ જ્યારે નહીં વાપરતા હતા ત્યારે રાસાયણિક ત્યારે 4 ડોઝ લાગવા જ પડતા હતા. રાસાયણિક ખાતરના 4 ડોઝ લાગતા હતા. પણ તમે જ્યારથી વર્મી કમ્પોસ્ટ વાપરતા થયા ત્યારથી તમે રાસાયણિક ખાતરનો ડોઝ એક ઓછો કરી દીધો. બે ઓછા કરી દીધા. અને બીજું કે આ વર્મી કમ્પોસ્ટ વાપર્યા પહેલા તમે ઓર્ગેનિક ખાતર એટલે કે દિવેલીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે કે સુગરનું કમ્પોસ્ટ છે આવું કંઈ વાપરતા હતા ખરા? કંઈ જ નહીં વાપરતા હતા. તો આ વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી તમારી જમીનમાં તમને કઈ ફરક દેખાય કે ભાઈ જમીન કડક થઈ કે પોચી થઈ કે એવું કઈ લાગે તમને? ના, જમીનમાં બહુ આસમાન જમીનનો ફેર પડ્યો. એટલે શું ફરક પડી ગયો? એટલે જમીન ફળદ્રુપ બની. હા. અને જે આપણે ધાર્યું તેવું રિઝલ્ટ મળ્યું. મતલબ બરાબર. હવે આમાં તમારા આગળના વર્ષોમાં તમે જ્યારે ખેતી કરતા હતા ત્યારે આ જ ખેતરની અંદર વર્મી કમ્પોસ્ટ નહીં વાપરતા ત્યારે વીંગે કેટલા ટન હેડી પાકતી હતી? 32, 33, 33 ટન. વધારે 35 ટન પાકતી હતી. અને આ વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી તમારે ઉત્પાદનમાં કેટલો ફરક પડ્યો? 7 ટન મેં કાઢી ગયા વર્ષે. ગયા વર્ષે વીંગે 7 ટન કાઢી? હા હા. ને લામની અંદર મેં 47 ટન કાઢી. વીંગે લામ તમે 47 ટન કાઢી? બહુ સારી વાત કહેવાય, 47 ટન કાઢી તો. આ તો મારે 19 ગુંઠા, સારા 19 ગુંઠા જ છે. આ સારા 19 ગુંઠા. તેની અંદર મેં 47 ટન કાઢી. આ સારા 19 ગુંઠામાં એટલે વીંગે 47 ની રાસ આવી એમ કેમ નહીં જોતા? આ ના, એ જ અત્યારે જે હાલની અંદર છે કપાઈ તો મેં વજન કર્યું તો તેને 47 ટન રાસ આવી. 47 ટનની રાસ આવી વીંગાડી. બરાબર. હવે આ વર્મી કમ્પોસ્ટ વાપરવાથી જે પેલા રેડ રોટ ને વિલ્ટનો રોગ ભયંકર ચાલતો હતો કે બધા ખેતર તિરાટ થઈ જાય કે બેસી જાય, તો વર્મી કમ્પોસ્ટ નાખવા પછી એ ખેતર બેસી જવાનું ઓછું થયું કે તેટલું જ છે? ના, ઓછું થયું. ઓછું છે એટલે કે અત્યારે વિલ્ટ ને એવું લાગતું છે તમારા ખેતરમાં કે રોગ? મતલબ કે વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી તમારી જમીનમાં વિલ કે રેડ રોટ આવતો જ નથી આવતો? કોઈ જાતનો રોગ નથી આવતો મતલબમાં? અને આ તમે હેડી જે લામ છે તે ત્રીજા વર્ષ માટે તમે રહેવા દેવાના કે કાઢી નાખવાના? ના, રહેવા દેવાના. એટલે ત્રીજા વર્ષે પણ રહેવા દેવાના? ત્રીજા વર્ષ. એટલે ખર્ચાની દ્રષ્ટિએ જોવા જાય તો વર્મી કમ્પોસ્ટ તમે વાપર્યા પછી તમને હેડીમાં ખર્ચો વધ્યો કે ઘટ્યો? ખર્ચો તમારો ઓછો થયો. ખર્ચો ઓછો થયો? 50% ખર્ચો ઓછો થયો. અને ઉત્પાદન તમારું વધ્યું? ઉત્પાદન વધ્યું. બરાબર. અને હવે તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરો કે આ વર્મી કમ્પોસ્ટ ખેડૂતોએ વાપરવું જોઈએ ખરેખર કે નહીં વાપરવું જોઈએ? વાપરે તો બહુ સારું છે. બરાબર. ખેડૂત માટે બહુ સારું છે વર્મી કમ્પોસ્ટ. અને બીજું કે આ તમે બધી જ ત્રીજું વર્ષ રહેવાના શેરડી? હા, બધી. તો અત્યાર સુધીમાં આ ખેતરમાં કોઈ દર ત્રીજું વર્ષ રહેવા જ નથી દીધું? ના, નથી. આ પહેલું વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી ને હેડીના ભાવ જોઈને તમને એમ થાય કે ભાઈ વર્મી કમ્પોસ્ટનો પાછો ઉપયોગ કરું તો તમારી ધારેલી લામ ત્રીજા વર્ષે પણ પાકી જશે? આ ભાવમાં 30 ટન થાય તો રખાઈ તો ખરી જ. બરાબર છે. 30 ની પણ આપણી આશા છે 35 ની આસપાસ થવી જ ત્રીજા વર્ષે. બરાબર. તો તમે આમાં વીંગાદીઠ કેટલી ગુણ વર્મી કમ્પોસ્ટ વાપરો છો? મેં વીંગાદીઠ 12 ગુણ. 12 ગુણ વાપરેલી. તો હવે પછી તમે કેટલી વાપરવાની ઈચ્છા ધરાવો કે ભાઈ મને ઉત્પાદન સારું મળ્યું છે તો મારે કેટલી વાપરવી જોઈએ? હવે એની અંદર આપણે કદાચ ડોઝ વધારવો હોય તો વધારી બી શકાય. આપણે 20 ગુણ લખવી હોય તો 20 ગુણ બી લખીએ. એટલે તમને 20 ગુણ વાપરો તમને ખર્ચાની દ્રષ્ટિએ પોહાય ખરું ને? પોસાય તો જ આપણે લખીએ. આ ખેડૂતનું નામ? જયેશભાઈ મગનભાઈ પટેલ. ગામ? માંગરોળ. અને આ તમારી જે વેરાયટી છે કઈ વેરાયટી? 8602. 8602 આ કોમર્શિયલ છે કે ટિશ્યુ કલ્ચરનું છે? કોમર્શિયલ. એટલે કે F1 F2 છે કે પછી સાદું જ છે બિયારણ? સાદું જ બિયારણ છે. હવે આ તમારી જમીન કેવા પ્રકારની છે? ગોરાજ ને કાકા મડિયા કાકા. ગોરાજ જમીન છે. આની અંદર તમે રાસાયણિક ખાતર કયું આપો? એક ફૂટ. હા, બીજા ડોઝમાં? એક ફૂટ. હા, ત્રીજા ડોઝમાં? એક ફૂટ નાખી. 1 યુરિયા. અને પછી 1 ફૂટ. એટલે ટોટલી તમારો વીંગાદીઠ ખર્ચો કેટલો છે આશરે? લગભગ 5000 જેવો છે. 5000 જેવો છે. તો આ તમારો ખર્ચોમાં ઓર્ગેનિક એટલે કે વર્મી કમ્પોસ્ટ છે કે બાયો કમ્પોસ્ટ છે કે દિવેલીનો ખોળ છે એવું કંઈ તમે વાપરો છો ખરા? પહેલા દિવસમાં મેં 1 ગુણ લીધી, ખાલી 6 ગુણ. ખાલી દિવેલી ખોળામાં વાપરેલો હતો? બરાબર. એક જ ડોઝમાં 6 ગુણ. પછી નથી લાગતું? તો તમે વર્મી કમ્પોસ્ટ કેટલા કઠિયા વાપરો છો? 4 વર્ષ આ જમીનની અંદર. તો 4 વર્ષથી તમે વર્મી કમ્પોસ્ટ વાપરો છો તો તમને વર્મી કમ્પોસ્ટ વાપરવાથી તમને ખર્ચો વધે એવું લાગે છે જમીનમાં? ખર્ચો વધે એવું તો નહીં લાગતું, પણ ખર્ચા હાથે ઉત્પાદન બી વધે છે એવું મને લાગ્યું. બરાબર. તો ઉત્પાદન તમારું વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી કેટલું વધ્યું? કે દાખલા તરીકે તમે પહેલા વર્મી કમ્પોસ્ટ નહીં વાપરતા હતા ત્યારે આમાં કેટલું ઉત્પાદન આપતો હતો? વર્મી કમ્પોસ્ટ નહીં વાપરે ત્યારે 7 ટન. અને વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી આમાં કેટલું ઉત્પાદન આવે? 47 ટન આવે. 47 ટન આવે. એટલે લગભગ 10 ટનનો ફરક પડ્યો. હવે આ વર્મી કમ્પોસ્ટથી તમને 10 ટનનો ફરક પડ્યો એટલે તમારી આવક તો વધવાની. પણ અત્યારે તમને એવું નથી લાગતું કે મેં વધારાનો ખર્ચો કર્યો અને મને વધારાની આવક મળી એવું છે કે પછી તમારું જે રોટેશન છે એ જ પ્રમાણે તમે ખર્ચો કરેલો છે? ના, વધારાનો ખર્ચો કર્યો એની કરતાં ડબલ બેનિફિટ મળ્યું છે આપણે. બરાબર.
અને બીજું કે વર્મી કમ્પોસ્ટ ને કારણે તમારી શેરડીની ગ્રીનરી કેટલા વખત સુધી જળવાઈ રહે એમ તમારા અનુભવ પ્રમાણે? છેલ્લે સુધી ટકાટક રહી. એટલે 14-15 મહિના સુધી તમારી શેરડી એકદમ ગ્રીન રહે. અને જે પહેલા આપણે રેડ રોજ છે કે વ્હીલ છે તે બધું આવી જતું હતું એવું કંઈ આમાં જણાય છે ખરું? કઈ નથી. કઈ વસ્તુ જણાય? અને આ વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી રાસાયણિક ખાતર તમે થોડુંક પહેલા કરતા થોડું ઓછું કર્યું કે પછી એટલું જ છે ચાલુ? ઓછું કર્યું મતલબ આ યુરિયા જે આખી લાગતો એટલે અડધી કરી દીધી. એટલે થોડુંક નાઇટ્રોજનનો તમે બચાવ કર્યો અને તમારી જમીનની રોગ પ્રતિકારક શક્તિઓ વધી ગઈ. અને રાસાયણિક વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી તમારી જમીન પહેલા જે 4 વર્ષ પહેલા હતી અને અત્યારથી તમને શું ફરક જણાય છે? જમીન પોચી થઈ ગઈ એમ વર્મી કમ્પોસ્ટ અને નાખું બાંધેલું ધોવાય. પહેલાની ધોવાતું. અને કેટલા વર્ષથી? 4 વર્ષથી તમે કન્ટિન્યુ વર્મી કમ્પોસ્ટ વાપરો છો? 4 વર્ષથી વાપરો. તમને રિઝલ્ટ બરાબર મળે. તમારી જમીનની રોગ પ્રતિકારક શક્તિ એકદમ પાવરફુલ થઈ ગઈ એટલે તમે પેરી ઊંધું લાખો તો ચટું થઈને ઉગી જાય. બરાબર ને? અને બીજું કે તમને બેનિફિટ તો તમે કેવી રીતે ઉત્પાદન તમને 8 થી 10 ટન દર વીંગે વધી ગયું છે. અને લાંબ પાક કેવો થાય છે આમાં? લાંબ પાક બી સારો. દિનેશભાઈ લલ્લુભાઈ પટેલ, ગામ ઉવા. અને તમારી વેરાયટી છે એ કઈ જાત છે શેરડીની? 6032. અચ્છા, 6032 9 વર્ષ રોપાણ છે કે લાંબ છે? આ લાંબ થઈ અને આગળ રોપાણ. બરાબર. આની અંદર ઉત્પાદન 2 વર્ષ પહેલા કેટલું થતું હતું? 2 વર્ષ પહેલા એટલે અમારે 25 ની આજુબાજુ. 25 ટનની આજુબાજુ થતું હતું. 28 થી 25. અને એમાં તમે રાસાયણિક ખાતર કેટલું વાપરતા હતા? રાસાયણિક ખાતર ત્યારે બી અત્યારે જે વાપરતા એટલું જ વાપરતા હતા. તો હવે તમે વર્મી કમ્પોસ્ટ કેટલા વખતથી આમાં વાપરો છો? છેલ્લા 3 વર્ષથી. તો વર્મી કમ્પોસ્ટ વાપરવાથી તમને ખર્ચામાં વધારો થયો કે ખર્ચો તમારો ઘટ્યો? ના, એટલે ઇન્વિટેશન અત્યારે મેં ગઈ સિઝનમાં ઓછું લાગ્યું. હા, 1 ડોઝ ઓછો આપ્યો. એટલે રાસાયણિક ખાતરનો 1 ડોઝ ઓછો કર્યો અને તેની જગ્યાએ તમે વર્મી કમ્પોસ્ટ યુઝ કર્યો. એટલે એને જે વર્મી કમ્પોસ્ટ જે પૈસા ઇન્વેસ્ટ કર્યા એટલે રાસાયણિક ખાતર એટલું ઓછું કર્યું. એટલે વધારાનો તમને કોઈ ખર્ચો થયો નથી, ફક્ત તમે પદ્ધતિમાં ફેરફાર કર્યો. બરાબર. તો આ વર્મી કમ્પોસ્ટ ની વાપરતા હતા તે પહેલા તમે ઓર્ગેનિકમાં બીજું કંઈ વાપરતા હતા? દિવેલી ખોળ છે કે લીંબોળી ખોળ છે એવું કંઈ? થોડું વાપરતા, વધારે નહીં. દિવેલી ખોળ 2-3 ગુણ જેવું વાપરતા. બરાબર. તો વર્મી કમ્પોસ્ટ વાપર્યા પછી તમારા ઉત્પાદનમાં કેટલો ફરક આવ્યો વીંગા દીઠ? એમ 10 ટન જેવું, 5 થી 10 ટન જેવું ફેર પડ્યો. 5 થી 10 ટનનો ફરક પડ્યો વીંગા દીઠ? પહેલા સ્ટાર્ટિંગમાં 5 ટન જેવો. હા. છેલ્લા વર્ષમાં જરા વધારે પડ્યો. એટલે તમે જેમ જેમ ઉપયોગ કરતા ગયા તેમ તેમ તમને વધારે રિઝલ્ટ મળતું ગયું, મતલબ કે વધારે ઉત્પાદન મળતું ગયું. બરાબર. અને આ જે જમીનની પરિસ્થિતિ છે કે વર્મી કમ્પોસ્ટ નહીં વાપરતા હતા ત્યારે તમારી આ જમીન કેવી હતી? એટલે ફિટ એમ પથ્થર જેવી આપણને લાગતી. ઉચકીને આપણે કોઈને મારીએ તો માથું ફૂટી જાય એ રીતની. અત્યારે આપણે એ કરીએ તો ડેફા ફૂટી જાય. એટલે કે પેલા એકદમ હાર્ડ જમીન હતી. એ વર્મી કમ્પોસ્ટ કરવાને કારણે તમારી જમીન જરાક સોફ્ટ એટલે કે પોચી થાય. એટલે તમારો પાક ઓટોમેટિક સારો થાય છે. અને બીજી વસ્તુ કે આમાં કોઈ રોગ જીવાતના પ્રશ્નો, દાખલા તરીકે વર્મી કમ્પોસ્ટની અંદર ટ્રાઇકોડર્મા આવે, મોનિટરેસ આવે, બધા બેક્ટેરિયા આવે. બરાબર. તો વર્મી કમ્પોસ્ટ નહીં વાપરતા ત્યારે આમાં કોઈ રોગ આવતા હતા? એટલે પીડી આપણે વ્હીલ કે સુકારો કે રેડ રોટ એવું આવતો હતો. બાણિયાનું પ્રમાણ વધી જતું. બાણિયાનું પ્રમાણ પણ વધી જતું હતું. અત્યારે આ હમણે જ્યારે કપાય તો આખા ખેતરમાંથી મારે 2 ટ્રેક્ટર બાણિયા નીકળ્યા. 2 ટ્રેક્ટર બાણિયા નીકળ્યા. પહેલા કેટલા ટ્રેક્ટર બાણિયા નીકળ્યા? પહેલા તો નક્કી જ નહીં. 5-10 ટ્રેક્ટર થઈ જતા. બરાબર. એટલે કે આખે આખરે તમને ઉત્પાદનમાં ઓલ ઓવર એવરેજ 3 વર્ષ થયા કે 4 વર્ષ થયા તમે વાપરતા છો, એમાં તમને અત્યારે છેલ્લા સિઝનમાં તમને 10 ટનનો વીંગે ફરક લાગ્યો. અને તેની સામે તમારો જે ખર્ચો તમે પહેલા કરતા હતા એનાથી કદાચ બહુ બધો 1000 રૂપિયા વધારે છે. 1000 રૂપિયા વધારે છે ખર્ચો એમ? એટલે આપણે જે ઇન્વિટેશન ખાતરના કમ્પેરિઝનમાં જે આ યુઝ કર્યું એમાં 1000 રૂપિયા જેવો મને વધારે. એટલે કહેવાનો અર્થ તમારો એમ કે રાસાયણિક ખાતર દાખલા તરીકે તમે 3000 નું વાપરતા હતા તો આ વર્મી કમ્પોસ્ટમાંથી તમને વીંગા દીઠ ખર્ચો 4000 રૂપિયાનો થયો. એટલે કે તમને 1000 રૂપિયાનો ખર્ચો વધારે થયો. તેની સામે તમારું 10 ટનનું ઉત્પાદન વધ્યું અને તમારી જમીન સોફ્ટ થઈ, એ તમને વધારાનો બેનિફિટ છે. તમને ખેડૂતોનો સંદેશ છે કે ભાઈ આ વર્મી કમ્પોસ્ટ વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ? મારા કાકાભાઈને બી આ વર્ષે અપાયું છે. 4 વીંગા જેવું એમાં યુઝ કર્યું. અત્યારે એને બી રિઝલ્ટ લાગતું છે. અને એટલે એમની તો કેવી કે ખારી જમીન જે કહીએ સારવાળી જમીન, એમાં જે શેરડીની ઉગે ને એ રીતની હતી, એમાં પણ શેરડી સારી છે. બરાબર. એટલે ખેડૂતોએ વાપરવું જોઈએ એમ તમારું કેવું છે? ખેડૂતોને ભલા